हल 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 चेक चेक हल 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 अवाज आपने भाई हल 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 चेक चेक हल बस આજની જે શ્રદ્ધાંજલિ છે આજની જે શુભરાત્રિ છે આજની જે ભજનની જે વાણી છે સ્વર્ગવાસી અમારે અહીંયા બહુ નાની ઉંમરનો જે દીકરો છે જીગર મારો બેતારાવાળા પરિવારનો દીકરો આ દુનિયા મૂકીને જેનો વહમી વિદાય લીધી છે જેનો કાર્યક્રમ અત્યારે 12માનો ભજન છે જેથી પૂનમ પણ થઈ ગઈ છે અત્યારે ભજનની અંદર એનું પરિવાર એનું સગડો પરિવાર છે જેની માં છે જેના બાપા છે જેના દાદાઓ છે મારું બેતારાવાળા પરિવાર સગડો આ પરિવારના આંગણે એક દીકરાની ખાત પડી છે પણ એ દીકરાને યાદ કરવો છે જીગરને યાદ કરવો છે જાજુ હવે બોલવું નથી કેમ કે થોડો લેટ પડ્યો છું અડધો કલાક આમ તો 11:30ની વાત કરી હતી ભાઈ પણ અત્યારે બધા પેટીયા બધા ભેગા થઈ ગયા છે અને મારા પણ શાળાનો છોકરો મરી ગયો એટલે પેટીયું લઈને અમે પણ આયા છે એ પહેલા એક રાઉન્ડ થઈ જાય અંગ્રેજી ત્યારે એ જીગર માટે ગાવ છે ત્યારે लगनी लगाड़ी ओ जिगा ओ जिगार तू तो मारा कलेजानो कटको હતો દીકરા એ તને જોયા વિના બાર બાર દાણા जन्म देनारी मम्मी ओ जिगार तू तो मारी शारदानो राजकुमार
लगाड़ी तू जतो रो કાકા સસરા નારાયણભાઈ તરફથી 51 રૂપિયા પ્રથમ મળી આવે છે. પણ આ દુનિયામાં બેતારાવાળા પરિવારના આગળના દાદા છે. આમ તો એમના પપ્પા છે અમારા રમેશભાઈ, એમની જે મમ્મી છે અમારા શારદાબેન, એમની જે ધર્મપત્ની છે અમારે સીમાબેન, એમના જે ભાઈઓ પણ છે, એમની બહેનો પણ છે, અને એના બે નાના નાના બે દીકરાઓ છે, રોહિત અને વિહાન. બે દીકરાઓ છે, બહુ નાના છે, બહુ નાની ઉંમરનો. જેન સામે જ બેઠા છે અમારે એમની ધર્મપત્ની સીમા. એટલે અહીંયા એની મમ્મી કોણ છે, એના પપ્પા કોણ છે, આટલું સુધી આ ભજનની અંદર કેમ કે કેમેરો બેમેરો ઘણો બધો ખર્ચો કર્યો છે. એટલે આ ભજનની અંદર મરું પણ માંગું નહીં આપણે તન કે કાજ પરમાત્મા કારણે મને માગતા નોણેલા જ. જેને પણ અમારા જીગર ઉપર પ્રેમ ભાવના હોય એ જ આટલું સુધી આવજો. બીજું કઈ કહેતો નહીં ત્યારે ચવેલી વાળા એમના શાળા છે પોતાના કાલુભાઈ તરફથી મળ્યા છે. પોતાના બનેવીની આત્માના શાંતિ સુખી દે. વાહ મારા ચવેલી વાળો, વાહ. અહીંયા એમની મમ્મી છે અમારા રોહિતની મમ્મી ગીતા બેન તરફથી પોતાના દીકરાની આત્માના શાંતિ સુખી મળે. વાહ રોહિત. જમાઈ તરફથી 151 રૂપિયા મળી આવે ને. મને તો તમે ભૂવો બનાવી દીધો સમાજનો. હા, રેખાના જમાઈ, હા નિકો
નિકા હું કે નિકો નિકાના જમાઈ અમારા જીગર તરફથી આ ચવેલી વાળા જીઓ હા બાપુભાઈ રોમજી જીઓ 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 બોલ દે ને તું બોલ દે તને કેમ બોલાયો તને પ્રોગ્રામ કેવા લીધો સારો એ શંભુ પોપટાવાળા શંભુ અમારા મહાસસરા પોતાના જમાઈની આત્માને શાંતિ શક્તિ મળે નીલેશભાઈ બડાયાવાળા એમના હાટુભાઈ છે પોતાના હાટુની આત્માને શાંતિની શક્તિ મળે એમની મામી છે એક 101 રૂપિયા આપે છે પોતાના ભાણેજની આત્માને શાંતિની શક્તિ મળે જીઓ તારે શારદાનો દીકરો જતોનો કોઈએ વાગરી શેળા કરાવાય ખારામે ખવડાયું જીમાં બેર્યું અહીંથી બધા બેજો ને અવાજ બેજો મારા જીગરનો જીવડો જોઈ ભાઈ ઓ સારદા કાલે તું ભૂલી જઈશ મુઈ ભૂલી જઈશ આ બડી શિકોતાર નહીં ભૂલે પણ રાજા જેવો હતો ઘરનો બે દીકરાનો બાપો હતો મારી શિકોતા વેણ લઈને આવજે નેળો લઈને આવજે દુનિયાને ખબર પડે કે બે દાદા વાળાનું છોડવું ન્યાય લઈને આવ્યું દેરા કોઈ ખજાના મારા ના બોલાય દે ને ભાઈ બોલો ફટાફટ ઓ ભાઈ અરે આ ભાઈ ટાઈમ ના બગડ મારે જોડે એમના આઠુ શૈલેષ તરફથી પોતાના આઠુની આત્માને શાંતિની શક્તિ મળે જીગરની બીજું કાંઈ છે એમનો સાડો હિતેશ એમના તરફથી 51 રૂપિયા પોતાના બંનેની આત્માને શાંતિ શક્તિ મળે એમની સાડી કાજલબેન પોતાના બંનેની આત્માને શાંતિની શક્તિ માંગે છે એમની કાકો સસરો ને એમની કાકી સસુ નારણભાઈ મંજુબેન પોતાના ભત્રીજા જમીની આત્માને શાંતિ શક્તિ માંગે જીઓ જીઓ મારા છબીલી વાળો જીઓ વગાર મને દિવાળી ના ગમી ભૂલી જાય મુસીબત તને નહીં ભૂલી શકો તમે બેસો નહીં એ બંધ કર બેજો ને યાર અવાજ નહીં મળતો યાર તમને માણસ છો કહું કોઈ ઉડાડવા આવો નહીં ભાઈ પૈસો કોઈ 1 રૂપિયો ઉડાડવા આવો નહીં હું ના પાડું પોતે તમને બેહીજો ખાલી અહીંથી બેહીજો ભાઈ અહીંથી આ કોલમથી ખુલ્લા કરી દાવો
એની પત્ની માટે મને બે લીટી તો ગાવા દો યાર. આટલો ટાઈમ ક્યાં જતા રહ્યા બધા? ઘરમાં જઈને હુઈ જતા બધા. આટલો બધો પણ પ્રેમ હારો નહીં ભાઈ કલાકાર ઉપર. કલાકાર તો આજ જન્મે ને કાલ મરી જવાના. કોઈ કોઈના હંગાતે કાંઈ રહેવાનું નથી. પણ જે પત્ની અત્યારે જે દીકરી છે તો અત્યારે પોતાના બે બાળકો લઈ અને અત્યારે પોતાના પતિ માટે રોવે છે ને, ખાલી એની હોર રાખજો, બીજું કાંઈ કહેતા નહીં સાહેબ. કેમ કે બહુ નાની ઉંમરની અંદર જેનો છોડીને ચાંદલો જતો રહ્યો છે. દીકરી રોવે તો બાપને પણ રૂંગું આવે, બેન રોવે તો ભાઈને પણ રૂંગું આવે. કેમ આવી નાની ઉંમરની અંદર? એ જીગર તને કોની લાગી નજર ભાઈ? તારા મનની અંદર કાંક વાત હતી તો થોડી કહેવી હતી અમને, એ વાતના ખુલાસા કરી દે. પણ તું એક જ ઝાટકે જતો રહ્યો ભાઈ. એવું નથી કે આ આંગરી આ પેપોલાની અંદર મારા બેતારાના છોકરા જીગરે જ પોતે આત્મહત્યા કરી હોય. એક બીજો પણ દીકરો હતો રોહિત. બહુ નાની ઉંમરના જે દીકરાઓ વહી ગયા છે ભાઈ. કેમ આવું કરો છો તમે યાર? મરહો નહીં લે, બીજું તો કાંઈ કહેતો નહીં યાર. આવું જ થાય, મરી જાય પછી આવું જ થાય. બેન્ડ બાજા આવે, ફટાકડા આવે ને બીજા પાટણથી કલાકાર આવે, અમદાવાદથી આવે. બધા પોતપોતાના પેટ માટે જ આવતા હશે ભાઈ. પણ અહીંયા બેતારા વાળા પરિવાર છો, મારું ચવેલી વાળા પરિવાર છો, બંને પરિવારને કેવું છે કે એની સીમા ઉપર થોડી નજર રાખજો યાર. કેમ કે એના બે બાળકો રોહિત અને વિહાન બહુ નાના હશે અત્યારે તો. 2 વર્ષના બાળકો છે સાહેબ. હદ વચ્ચે મૂકીને વહી ગયો સાહેબ. એ બાળકો કાલ મોટા થાહે, ઓળખતા થાહે તો પોતાની માને કહે છે કે મમ્મી આ ફોટાની અંદર છે એ કોણ છે? કે ત્યારે એ પત્ની પોતાના પતિને સામું જોઈ, જો 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 જીગર, આ તારા નામ રાખનારા, તારી વેલ વધારવા વાળા તને કોચે છે કે આ કોણ છે? તો હું કઈ રીતનો કહી શકીશ? હું કઈ રીતની કહી શકી કે તું એનો બાપ છે? નો તારા મૂકીને વહી ગયો તું તો, બધાને રડતા મૂકીને વહી ગયો ભાઈ. પણ મારું કટમ છે ભાઈ, મારા બુચીઓ છે સાહેબ. અને આ પરિવારના અંદર આવી ખાત પડી છે. દુનિયા હજારો વાતો કરે કે ભાઈ ફલાણો હતો થલાણો હતો જતો રહ્યો. ઘરમાંથી જેનો દીકરો જતો રહે ને એને ખબર છે કે એના ઘરમાંથી કોણ ગયું છે. એની જન્મ દેનારી માં હશે કદાચ આટલામાં. ક્યાં છે એમની મમ્મી શારદાબેન? સાહેબ એ માન પૂછજો યાર, એને કેટલી વીતી હશે કે એનો દીકરો વહી ગયો હશે બાપા. એ શારદા આજ પોતાના દીકરાને કહેતી હોય કે તારા મનો તો કેવું તો કાંઈ, પણ એ માં આજ પોતાના દીકરાને કહેતી હોય, પણ કેવું કહેતી હોય ત્યારે એ હીરલાની ખોટ પડે વાલા 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 વાલા, એ હવે પૂરી નહીં થાય. એ જીગર એ હીરલાની ખોટ પડે પૂરી નહીં થાય. હીરલાની ખોટ પડે પૂરી નહીં થાય. ઊંચી કર તારા જેવું કોઈ નહીં, કોઈ નહીં થાય. એ બંકા એ હાવત તારા જેવું કોઈ નહીં, કોઈ નહીં થાય.
मारा आंगना सुनी मारी गलिया तुम बिन सुना लागे पेपोलानी शरीयो सुना मारा आंगना सुनी मारी गलिया तुम बिन सुना लागे बेतारा वाळानी शरीयो ए सारा साचा मानस भगवान वेलो तू लई जा सारा साचा मानस भगवान वेलो तू लई जा ओ दीकरा तारा जेवू कोई नहीं था सुख दुख नी लागड़ी जती एनी भोई सासू से कांताबेन एना तरदी सवाई 51 रुपया મળ્યા તો સરકાર દે એના દીકરા એના જમાઈની આત્માને શાંતિ સબીત મળજો તારે अरे नोना नोन पोलो नोना दे लगायो बे बिहारी ने गाने गाम भेलवा अरे नोना नोन पोलो नोना दे लगायो बे बिहारी ने गाने गाम भेलवा लाड करा बापू लाड એનો ભાઈ જેનું છે જીગરની આત્માની પાછળ 101 રૂપિયા મળી આવશે એનો ભાઈ જેનું તરફથી એક 101 રૂપિયા આપણે બસ સુની રોડ અંદર પડી જા ખીચામાં લેજો
કોણ પણ જયંતિભાઈ સ્વર્ગવાસી જે એની પત્ની તરફથી મળી આવશે. જીઓ જીઓ આ મારું બસ સ્ટેન્ડ. રમેશનો લાડ શારદાનો લાડ કરી મમ્મીનો હેતથી પ્યાર. શારદાનો લાડ કરા રમેશનો પ્યારો દીકરો. સ્વર્ગવાસી ગગીબેન તરફ એની આત્માને શાંતિ શકે એનો પોતરો છે વિષ્ણુ તરફથી મળ્યા પોતાની દાદીની આત્માને શાંતિ શકે પોતાની મમ્મીની આત્માને શાંતિ શકે મળે. જો અરે લાડ કરા રમેશનો લાડ લાડ કરી શારદાનો લાડ મૂકી આલી ગયો. ભોપાભાઈ એના મામા સસરા પ્રકાશભાઈ તરફથી મળી આવશે. સ્વર્ગવાસી એના ભાણેજ્યા જમીની આત્માને શાંતિ શકે. હરીશનો લાડ કરા ભાઈઓનો હેતથી પ્યાર. અરે લાડ કરા હરીશનો લાડ અરે અશોકભાઈ એમના શાળા તરફથી વાહ મારું મહેંદીપુરા જીઓ. ઓ જીગર આતરે મારા લાડકુ એનો ભાઈ છે જીગરનો ભાઈ છે અમારો હરેશ. એના ભાઈ કેટલા છે આંગરી અહીંયા જે એના ભાઈઓ હોય અહીંયા મારા જીગરના જે ભાઈઓ છે એના માટે મારે બે લીટી ગાવી છે. ભાઈઓ છે એના માટે જીગરના ભાઈ હોય એના માટે જ ગાવી છે. તારે એનો હરેશ સગો એનો ભાઈ છે હરેશ. પછી કોઈ મામાના દીકરા હોય કોઈ પોતાના શાળાઓ હોય પોતાના ભાઈબંધ જેધર રહ્યા હોય એ ભાઈ માટે ગાવું છે. એ જીગર અને અમારા હરેશની જે જોડી તૂટી ગઈ છે હરેશ અને જીગરની એના માટે ગાવું છે. તારે अरे मान मेरे भाई मान जा इस रूठ के ना जा दिल तोड़ के जिया. अरे मान मेरे भाई मान जा इस रूठ के ना जा दिल तोड़ के चल जाए से तू दूर ना होना भाई रे.
ભોણેજ છે, વાહ મારા મોનવાળાનું ભોણેજ, હા વાહ મારું તાવરિયા ચોકડી, વાહ. પણ એક માનવાળા તરફથી અહીંયા એક 101 રૂપિયા મળી આવે છે, પણ એનો સગ્ગો ભાઈ હોય ચાટાવાળી, વાહ વાહ. પણ એનો ભાઈ છે હરેશ, એના માટે મારે ગાવું છે તારે. ઓ અટી પટી ઓ અટી પટી અહીંયા એનો ભાઈ છે, જોડી તૂટી ગઈ, એક 101 રૂપિયા આપીને પોતાના ભાઈની આત્માના સાંદર શક્તિ માંગે ત્યારે રામ લખનની ઓ જીગર આપણી કોઈ સકે ના કોઈ ઓ રાઘવ આપણી રામ લખનની જોડે રામ લખનની જોડી હરીશ જીગરની જોડી સકે ના કોઈ ઓ રાઘવ આપણી રામ લખનની જોડી જોડે ઓ તારે જોઈએ मारे जोइए तारे हराम से नहीं टूटे ओ विराया बनी राम लखननी जुड़े ઈશ્વરભાઈ એના દાદા સસરા છે, પોતાના પુત્રા જમીની આત્માને સાંદની શક્તિ મળે જીઓ. રોહિતનો વિહાનનો લાડ કરા દીકરાનો પ્યારો બાપો, વિહાનનો રોહિતનો લાડ કરા દીકરાનો હેતથી પ્યારો, લાડ કરા દીકરાનો લાડ અરે દાદા મૂકી આવી ગયો, અરે બાપો આ તો રે મારો લાડ હાલ હાલ હાલ. જીગાનો ભાઈબંધ રોહિત છે યાર, પોતાના ભાઈબંધ તરફથી એક 101 રૂપિયા મળી આવે છે. સરગવાજી પોતાના ભાઈબંધની આત્માના સાંદની શક્તિ મળે ત્યારે પણ એની ધર્મ પત્ની છે સીમા, એના માટે બે લીટી ગાવી છે મારે ત્યારે.
લાખનું રતણાય તો પણ તને રોહિત વિહારની ખબરું કોણ લેશે? મારો પ્યાતારા વાળાનો લાડનો ખજાનો જતો રો ભાઈ એ કોના વિશ્વાસે જીવું સાઈબા અલ્યા ભાઈ નોની ઉંમરનો જેનો પતિ મરી જાય કે જેની પત્ની રોતી હોય વિક્રમ વિક્રમ ઓ મારે ના જાયા મોબરે 1001 રૂપિયાની ઘોર મારા વિક્રમ તરફથી મળી આવે છે. એની પત્ની છે અમારા સીમાબેન તરફથી 101 રૂપિયા મળ્યા, પણ એના પતિ માટે કાવું છે મરવાલા વિહામા એ સાઈબા મને નહીં ગમે તારા લગડી લગાડી જતા જીગાના હાટુભાઈ તરફથી વા ઢોલાવાળા અહીંયા સીતાબેન નિકાભાઈ એમના સસરા વાહ મારું ચવેલી વાળા જીઓ અમારા રોહલી વાળા પકાભાઈ જે એનો ભાણિયો છે એની પણ આત્માના શાંતિની સૌગતી મળે ગયો તને ભાઈ મેહુલ તરફથી પોતાના ભાઈની આત્માને શાંતિની સૌગતી મળે મેહુલ તરફથી 101 રૂપિયા મળી આવે છે પોતાના જીગરની આત્માને શાંતિની સૌગતી મળે જીઓ વાલા 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 મારા વિહાર
માં મનવાલો લગાડી જતો રો એમના મોટા બનેવી પિન્ટુભાઈ કયા વાળા ઊંઝા વાળા જો 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 મારી જેલિયાની જોગણી નોના ઉંમરની નોની ઉંમરમાં જનો બાપ મરી જાય મારા વાલા મેરામાં લગડી કેસે લગાડી तने रोहन तने तारी सीमा बोलावे साईबा એમની વિવાન છે ઊંઝાવાળા એમના તરફથી એક 101 રૂપિયા મળી આવે છે પોતાના વિવોહીની આત્માના શાંતિની શક્તિ મળે જીઓ તારે सुनीता नो लाइट बा रेखा नो लाइट बा कोमल नो लाइट बा पिंजल बेनडी नो राखड़ी वाળો पिंजल नो लाइट बा कोमल नो लाइट बा सुनीता नो लाइट बा लाड करी रेखा नो हेतથી प्यार अरे लाड करी बेनडी नो लाड अरे राधा रामुकी आनी गयो अरे वीरो तोरे मारो लाडको પણ એની જે ચાર બહેનો છે અમારે રેખાબેન સુનીતાબેન કોમલબેન કિંજલબેન અહીંયા જો એની બહેનો છે એના માટે મારે રાજવીર એનો મોટો દીકરો કોણનો દીકરો છે જીગરનો પણ આમાં તો રોહિત લખ્યું છે ને વિહાન લખ્યું છે અહીંયા એટલે બીજું ઉર્ફે નામ છે ને જીઓ રાજવીર તરફથી એક 101 રૂપિયા મળી આવે છે સ્વર્ગવાસી એના પપ્પાની આત્માને શાંતિની શક્તિ મળે પણ એની ચાર બહેનો છે એની રાખડીની બાંધનારી રેખા સુનીતા કોમલ અને કિંજલ એના માટે ગાવું છે ત્યારે શિલ્પાબેન દશરથભાઈ હોરીવાળા તરફથી 51 રૂપિયા મળી આવે છે પણ એના જે ભાઈ એની જે બહેનો છે એના માટે ગાવું ત્યારે ओ वीरा रे ओ वीरा जिगर बने तारी याद आवे ओ जिगर तारी याद आवे रे अरे वीरा रे ओ जिगर तारी याद आवे रे राखड़ी पूनम डाले मने रेखा ने याद आवसे राखड़ी पूनम डाले मने जिगर याद आवे
એની ભોણી છે રેશમા તરફથી સવાય 51 રૂપિયા મળ્યા છે પણ એની 4 બહેનો માટે ત્યારે વીરા રે ઓ વીરા મને તારી યાદ આવે ઓ મને તારી યાદ આવે રે સુનીતા બેન છે એમની બેન છે એમની બેન તરફથી 151 રૂપિયા મળી આવે છે પણ એની બેન રેખા પિન્ટુ એમની બેન સુનીતા દશરથ એમની બેન છે કોમલ એમની બેન છે કિંજલ એના માટે ગાવ છે તારે ઓ વીરા તારી બેનડી લઈને ઊભી રાખડી ઓ જીગર તારી બેનડી લઈને ઊભી રાખડી વેલો આવે મારા વીરલા વેલો આવે વીરલા જોવે મારી રાખડી એ વેલો આવે મારા વીરલા વેલો આવે જીગર વાટ જોવે મારી રાખડી નાના નાના હતા અડકો ડરકો રમતા ભેડા ભેડા રમતા અડકો ડરકો રમતા કોમલ તારી બેનડી સુનીતા તારી બેનડી એની બેન રેખા તરફથી એક 101 રૂપિયા મળે એની બેન કોમલ તરફથી પણ એક 101 રૂપિયા મળી આવે છે પણ એની જે કિંજલ છે એ કિંજલ કોમલ સુનીતા અને રેખા શું કહેતી હોય ત્યારે તું તો મારું મોમેરું ભરવાળો હતો તારી રેખાને નહીં ગમે જીગર પણ તું તો મારું આંખનું રતન મજૂરી કરીને જીવાવાળો હતો એ તને કોઈ વાગરી શેડા કરાવાય મારી કુવાસીની શિકોતર ત્યાં લઈને આવજે એમના આટુભાઈ તરફથી પેલા નામ તો બોલો બીજું તમારું સાંભળો પ્રકાશભાઈ ભગતવાર તમે પૂછ્યા જીઓ આટુભાઈ તમે હું રમો છો હા તોય વાંધો ને મારું થોડું આડે છે ચિંતા ના કરો છાપીના દોતી માર છે એક ભગતવાડા એમના આટુભાઈ છે પણ અહીંયા આટુભાઈઓ તરફથી જે ફરમાય છે ત્યારે કેમ કે આ ભજનનો મુનિ ગાતો આ ભજનો બધા અમારા ચીમન વાઘેલા કાલુ રાઠોર આ એમના સ્વર પેટીએ હારા લાગે પણ મારા બુચિયાની જે ફરમાઈશ છે એટલે મારું કટમ છે મારા કટમનું કેવું માનું પડે ત્યારે એ મેરે દો लौट के आजा बिन तेरे जिंदगी
जिंदगी अधूरी है। એની માસી તરફથી એક 100 રૂપિયા મળી આવે છે। આ તાલ આવે છે એમાં એ મેરે દો लौट के आजा बिन तेरे जिंदगी अधूरी है। आके देख जरा मेरी हालत तो बिन तेरे हर खुशी अधूरी है। ગણપતભાઈ સુરાભાઈ દેવી પૂજક છે એમના તરફથી મળી આવે છે। अरे धरती मान गया ने अभी हाल हमें जो अरे धरती मान गया ने अभी हाल हमें जो घर मारा जिगर विना चमकरीन रो નિકા હા લખેલું છે નિકાભાઈ ચવેલી વાળા એમના જમાઈ છે અમારા જીગર અમારા નિકાભાઈ ની પણ આત્માને સાંદર સુખી મળે। તારો રે આવાજ બરવા મે કોલ લેકોડી કરિયા બેન કાંતાબેન તરફથી 101 રૂપિયા મળી આવે છે। જા મારો બેતારા વાળો આ મારા પૂછ્યો એ આટલો સંદેશો એ મારા જીગર ભાઈને દે જોવાલા पेलो रे संदेशो एक आपथी तूट्यो तारानी फरमाइश आई છે 101 રૂપિયા તારે ओ आ बधी तूट्यो तारो 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 ए आ बधी तूट्यो तारो घरनो छे मोघारो आ बधी तूट्यो तारो घरनो छे मोघारो रोम तने खोट सुपणी लई लीधो जिगर मारो ए आ बधी तूट्यो तारो घरनो छे मोघारो आ बधी तूट्यो तारो घरनो छे मोघारो रोम तने खोट सुपणी लई लीधो जिगर मारो ओ आखो दिवस तो भई हार मारो ओ सुनो लागे छे हडो मारो ए आ बधी तूट्यो तारो घरनो छे मोघारो आ बधी तूट्यो तारो घरनो छे मोघारो रोम तने घोड़ जुबण लई लीधो जिगर मारो
મને નહીં આવડતું. ખાલી અજયભાઈ અમારા ટુકડી વાળા મામા સસરા માસા સસરાની હા એટલે 151 રૂપિયા મળી આવે છે. પોતાના માસા સસરાની આત્માને સાંધે શું કીધું મળે ત્યારે દાડો ઘેણે તારો ચહેરો ના જોવું તો ઉભે તારો નકોમો પડી જાય. રાતની અમને નીંદર નથી આવતી. હું જોઈ ગયો નથી ને કઈ જવાનો નહીં. એ અડધી રાતે મને ટૂંકો પાડજે આઈને નામ ભોલું તો એની મામી સાસુ રેખાબેન તરફથી પોતાના ભાણેજા જમાઈની આત્માને સાંદરી શક્તિ મળે જરે અરે આટાનો સંદેશો મારા જીગર ભાઈને દે જો વાલા. અરે આટાનો સંદેશો મારા જીગર ભાઈને દે એ પેલો રે સંદેશો એ સાસુ સીતાબેન તમને મોકલે વાલા. આ ચવેલી વાળા અરે બીજો રે સંદેશો એ સાડી મણીષાબેન તમને મોકલે. કરણ અહીંયા સંદેશાનું ભજન ચાલે છે એટલે પોતાના મહાની પાછળ પહેલો સંદેશો આ ભત્રીજો મોકલે છે કરણ એટલે કરણ તરફથી પહેલો સંદેશો છે ત્યારે
ભાઈ અજય, એમના ભાઈ ને અજય. અરે બીજો રે સંદેશો એ ભાઈ અજય ભાઈ તમને મોકલે જીગા. આટલો સંદેશો એ મારા જીગરને તમે મોકલો વાલા. અરે બીજો રે સંદેશો એ ભાઈ રાહુલ ભાઈ તમને મોકલે રાહુલ. અરે ત્રીજો રે સંદેશો એ સાડી જસી બેન મોકલે બનેવી. અરે ચોથો રે સંદેશો એ આઠું ભાઈ ને મોકલે જીગા. અરે પાંચમો રે સંદેશો એ સારો અશોક ભાઈ તમને મોકલે છાપી વાળા. અરે જન્મના સેટા પાડા રે આટલો સંદેશો એ મારા જીગર દાદાને મોકલો વાલા. વાહ 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 વાહ. સવિતાબેન ને કેવું છે કે બે ભાઈઓ છે કાલો અને જેને કાંટો ના વાગવા દેતી સવિતાબેન. અરે છતો રે સંદેશો એ ભાઈ અજય ભાઈ તમને મોકલે ભેળું. અરે ટૂટી રે આ પાડીયા તું સખી રે
સાડા રોહિત એમના તરફથી 7મો સંદેશો ત્યારે અરે તૂટી તારી ને મારી દોસ્તી રે આટનો સંદેશો એ મારા જીગર ભાઈને દેજો એમના મામા મહેશ તાવરિયા વાહ મોનવારા વાહ જીઓ ભીખી મોમી જીઓ વાહ મોમી મોમાનો પ્રેમ અરે આઠમો રે સંદેશો એ મામો મહેશ ભીખી મામી મોકલે ભાણેજને વાત તાવરિયા વાળો અને સુનારે લાગે ભોળિયા ઘર જો અરે આટલો સંદેશો એ મારા જીગર દાનને મોકલો નરિયો વાહ સરકારી એનો ભાઈ છે અહીંયા જીગર તારો ભાઈ એકને એક રહી ગયો હવે હરેશ હું તારા વગર કેમ રહી શકું ભાઈ બધાય બે હાથ ઊંચા કરી અને એની આત્માને શાંતિ સગની માંગી બે હાથ ઊંચા કરો બોલો રોમાવીર મહારાજ જય હો એ હાવ તમારો જતો રહ્યો સુનો પડ્યો હાવ તમારો જતો રહ્યો સુનો પડ્યો રાજનભાઈ તરફથી માનવારોનો ભાણેજ છે એટલે માનવાળા કહેતા હોય ત્યારે બેન છે રોશની પોતાના કાકાના દીકરાની આત્માને શાંતિ સુખી મળે ત્યારે એમની સાડી છે મનીષા તરફથી પોતાના બહેનની આત્માને શાંતિ સુખી મળે ત્યારે વહમી વિદાયો જીગર ગમતું નથી મારું બે તારા વાળા હિતેશ અને કાલો એમની મમ્મી સો એમના તરફથી મળ્યા છે 101 રૂપિયા જીઓ એ કાળી કાળી રાતનો મારો જતો રહ્યો કાળી કાળી રાતનો વિહામો જતો રહ્યો વહમી વિદાયો જીગરા ગમતું નથી જોડી તૂટી ઓ જીગા એ કલ્પે મારા
તૈન દીકરા મેં બે દીકરા જતા મારી ચાટા વાળાની સધી તું તો ઘરનો રાજકુમાર હતો ભાઈ મારી મોનવાળાના કુવાસીના ટોકાની સધી મસ્ટેલની સાથી કોઈનો આવો દીકરો મરવા ના દઈશમાં મહેંદી પૂરા છાપી કોંતા ફોઈ એની ફોઈ તરફથી મળે એક બેન તરફથી મળી આવજો અલ્યા ભાઈ હું જોઈ જો નથી ટંકા પાડા આઈને નામ ભોલવ તો મને જીગર જેવો પૂર્વજ નહીં કહેવાનો પણ એ ભાઈ ગાય મને નહીં આવડતું પણ નહીં આવડતું લે ના આવડતું એ તમે તો રંધાવો છે યાર મને પણ અહીંયા કલ્પેશ અને જીગર અને હરેશની 3 જણની જોડી ટોળી હોય ત્યારે ક્યારે મળીશું અમે ક્યારે મળીશું એ ધાવલા ખાઈ ગયા બધી દેવી આવી ગઈ ભાઈ ઓ ક્યારે મળીશું કલકસ ક્યારે મળીશું આવતા જન્મે અમે પાછા મળીશું ક્યારે મળીશું જીગર ક્યારે મળીશું ક્યારે મળીશું જીગર ક્યારે
મળીશું આવતા જન્મારે પાછા મળીશું રાત ને દિવસ તને યાદ કરીશું રાત ને દિવસ તને યાદ કરીશું આવતા જન્મારે પાછા મળીશું तेरी हमना मना मना सुरे થઈ ગયા કીધા વગર કલ્પેશ દૂર રે થઈ ગયા તેરી हमना મના મના સુરે થઈ ગયા કીધા વગર નિકા દૂર રે થઈ ગયા મારી વાત નયાવો મન પૂછ્યા વગર ગયો મારી વાત નયાવો મન પૂછ્યા વગર ગયો બેનોની હમ ભાર લેનારો જતો રે રહ્યો જીગર सीमाने हम भार लेनारो जतो रे रया आदि करियो मोटी बेन इंजा वो हमारी गुआशियो एक कोना માટે સાંઈબા આવે સનગાર સજસો ઠાઠો ભરા મૂકી દીધા હવે નહીં રેવાતો એક કોના માટે સાંઈબા આવે સનગાર સજસો ઠાઠો ભરા મૂકી દીધા હવે નહીં રેવાતો મારી વાત નયાવો મન પૂછ્યા વગર ગયા મારી વાત નયાવો મન પૂછ્યા વગર ગયા હરે સેઠી હમ ભાર લેનારો જતો રે રહ્યો મારો ભાઈ સુરે થઈ ગયા કીધા બોલો રામાવીર મહારાજ એક ભોલેનાથ નું ભજન બોલીને પછી વાણીને વિરામ આપશો હા ભાઈ હા અલા બધું એવું यार केम आवाज है તમે યાર મને તમે ભૂવો બનાવી દેવો ખરી મારે નહીં બનવું ભૂવો એ આચરેલી વાળાનું કેવું છે
આ વસ્તુ હું નહીં કરતો ક્યાંય, પણ આ નાત કે ને ત્યારે કહેવું પડે છે ભાઈ. આ નાત કે ને એટલે મારે ગાવું પડે છે. સમજ મને કોઈ કહેતો નહીં ભાઈ સાહેબ. ત્યારે વાળાનું કેવું છે કે મારી શિવાની જોડી કોઈએ તોડી ચૂડીને ચાંદલો છીનવ્યો મારે કુવાસીના કાગવાની દેવી મારી મહીસાગરની નદીની મહીસાગરી મૈસા કરીને રૂબુઆવે પણ જલ પે દીકરીનો બાપ નહીં રહ્યા. એમના કાકા સસરા બાબુભાઈ સીમા એવું કહેતી કે મારે તો માથે હાથ મૂકવા વાળો પાપો નહીં પણ દેવી અમે કોઈનું નતું બગાડ્યું. જેને મારા નોના દીકરાનો બાપ છીનવી લીધો મારા કુવાસી કેવું છે પૈસા કરી કે રૂપિયા નથી જોઈતા નથી જોઈતી ધનદોલા લાવજે મારા ધણીનું લેનું લાવજે પૈસા કરી ઓ પ્રભુ મારા